ખોટી અરજીમાં ગુનો દાખલ ન કરવા બદલ 2.35 લાખની લાંચ લેતા મોરબીના હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં નહેરુ ગેટ પોલીસ ચોકીમાં પ્લોટની ખરીદીના કેસમાં ખોટી અરજી નોંધાવવામાં આવી હતી। ત્યારે અહીં ફરજ બજાવતા હિતેશ મકવાણાએ આ અરજીમાં ગુનો દાખલ ન કરવા બદલ 2.5 લાખની માગણી કરી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે 2.5 લાખ પૈકી 2.35 લાખ રૂપિયા સ્વીકારતાની સાથે જ આરોપી હિતેશ મકવાણાની ધરપકડ કરી હતી। જ્યારે આ લાંચની રકમ સ્વીકારવામાં અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે અમરેલીના માધવ કોમ્પ્લેક્સમાં રહેતો હાર્દિક માધવાણી નામનો બુટલેગર રાજસ્થાનના સાંચોરથી કારમાં દારૂનો જથ્થો લાવીને સાયન્સ સિટી રોડ પર આવેલા પરિશ્રમ એલિગન્સમાં આવેલી સિટીઝન હોટલમાં રાત્રિના સમયે રોકાયો છે। ત્યારે પોલીસે અહીં બેઝમેન્ટના પાર્કિંગમાં તપાસ કરતા એક કારમાંથી 5.13 લાખની દારૂની 1352 બોટલ મળી આવી હતી, જેના આધારે પોલીસે હોટલના રૂમમાંથી હાર્દિક માધવાણીને ઝડપી લઈ પૂછપરછ કરતા તે આ દારૂનો જથ્થો અમરેલીના બુટલેગર અનિલ ચાવડા માટે લાવ્યો હોવાનું કબૂલ્યું હતું। આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના જગતપુર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વિશ્વ પર્યાવરણ દિવસને લઈને સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું, સાથે 40 લાખ વૃક્ષો વાવવાના મિશન ફોર મિલિયન ટ્રી સંકલ્પનો પણ શુભારંભ કરાવ્યો હતો। પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવનાર આ ઓક્સિજન પાર્કમાં 12,000 વૃક્ષો પૈકી 551 વૃક્ષો સિંદૂરના વાવવામાં આવશે, જેને સિંદૂર વન તરીકે વિકસાવવામાં આવશે। અહીંથી મુખ્યમંત્રી 11 વૃક્ષ રથ અને ટેબ્લોનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું।